જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 26, 7મો મહિનો અને 2025। હવે મિત્રોજી આપણી ઉપર એક અત્યારે રાઉન્ડ આવવાનો છે વરસાદનો। એમાં આજે 26 તારીખથી શરૂઆત થશે અને 2 ઓગસ્ટ સુધી રહેશે। તો આપણે અગાઉથી પણ આ માહિતી આપેલી છે અને આજે પણ તમને આના વિશે થોડીક ટૂંકમાં એક માહિતી આપું કે આપણે અગાઉથી કીધું એમ કે 26થી 2 ઓગસ્ટ જે આ રાઉન્ડ છે એમાં આજથી 26 તારીખે શરૂઆત થાય અને આજે જે વરસાદ થશે એવી શક્યતા જે વિસ્તારો એમાં સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર એમાં સામાન્ય નોર્મલ ઝાપટાથી માંડી અને મીડિયમ અમુક સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળે। એટલે આજે 26 તારીખે આ મુજબ રહેશે કચ્છના વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર। એમાં કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ ના પણ જોવા મળે, વાદળછાયું વાતાવરણ જોવા મળે આજે 26 તારીખે। તો આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દીવ, મહુવા, ભાવનગર, બોટાદ, પછી આપણે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ગોંડલ, પછી ત્યાંથી મોરબી વિસ્તાર, એમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં આજે રેડા ઝાપટામાં વધારો થશે। સાથે સોમનાથ, ઘણીવાર મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણા વિસ્તારોનું નામ લેતા ભૂલી જતા હોય તો એમ નહીં સમજવાનું કે આ વિસ્તારમાં નહીં હોય। આમ જોઈએ તો પૂરેપૂરો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં આજે રેડા ઝાપટાથી માંડી અને અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ થાય એવી પૂરેપૂરી શક્યતા છે। આજે આપણે માહિતી આપીએ એ કાલે સવાર સુધીની 24 કલાક સુધીની માન્યતા રહીએ, પણ આજે ખાસ એટલો વધારો નહીં જોવા મળે, પણ વરસાદની શરૂઆત થશે અને હવામાન અને વાતાવરણમાં પલટો આવશે। પણ આજે ઘણા વિસ્તારોમાં તીવ્રતાવાળા રેડા ઝાપટા આવે અને ઘણા વિસ્તારોમાં મીડિયમથી સારો વરસાદ પણ જોવા મળે। આ ઓલ સૌરાષ્ટ્રની વાત કરીએ અને સીમિત વિસ્તારોમાં કદાચ વાદળછાયું વાતાવરણ રહે અને થોડો ઘણું છાટાછૂટી થાય આજના દિવસે, આવી પણ શક્યતા છે। તો કચ્છના વિસ્તારો છે એ આપણા જે ખાડી વિસ્તારો છે અને ઘણા અંદર સાઈડના વિસ્તારો હશે એમાં આજે રેડા ઝાપટાની તીવ્રતા વધશે અને ઘણા વિસ્તારો છે તે આજે વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં નોર્મલ સામાન્ય ઝાપટા પણ જોવા મળે અને ઘણા વિસ્તારોમાં આજે વરસાદ પણ ના પણ હોય, આવી શક્યતા છે। તો આ કચ્છ અને સૌરાષ્ટ્રની વધારે માહિતી છે કારણ કે એમને વરસાદની વધારે જરૂરિયાત છે, કચ્છના ઘણા વિસ્તારો અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો। પણ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રને ફરી કહી દઉં કે મારો અનુભવ છે ત્યાં સુધી ટેન્શન ના લેતા મિત્રો। આપણે આખી તારીખ આપેલી છે, છેલ્લે 2 દિવસ, છેલ્લે 3 દિવસ અથવા 1 દિવસ આમાં પૂરેપૂરી વરસાદની ભરપાઈ થઈ જશે, સારો રાઉન્ડ અને સંતોષકારક વરસાદ થઈ જશે। આ સત્ય છે, ભલે આપણે ધારી એટલો પણ ના થાય પણ સંતોષકારક આપણે ખેડૂત સમજી શકીએ સંતોષકારક કેને કહેવાય। અને કોઈ લાંબુ ઓગસ્ટ મહિનામાં લાંબુ કોઈ વાયરું નથી, 12 થી 15 દિવસનું વરાપ છે, પછી વરસાદ ચાલુ થઈ જવાનો છે અને 22 તારીખથી ઓગસ્ટમાં અરબી સમુદ્ર ફૂલ સક્રિય થઈ જશે। એટલે તે પછી તો આપણે કોઈ ચિંતાનો વિષય નથી। ભાદરવાય ભરપૂર છે, ભાદરવાની તારીખ નક્કી કરી તો 6 થી 12 તારીખમાં સારો રાઉન્ડ આવશે અને તે પછી એ છૂટો છવાયો અને સારો રાઉન્ડ કચ્છ અને સૌરાષ્ટ્રમાં મળશે। એટલે વરસાદ સારા જ થવાને પાછતરા વરસાદ વધારે છે, એટલે અત્યારના વરસાદ ઓછા છે એ ટેન્શન ના લેતા, વરસાદ થવાનો છે। અને આ રાઉન્ડની અંદર એવું પણ નહીં સમજવાનું કે અગાઉ જે રાઉન્ડમાં ઓછા રહી ગયા વરસાદ એને ઓછો વરસાદ મળશે, નહીં મિત્રો। જે અગાઉ રાઉન્ડમાં ઓછા રહ્યા એને પણ સારો રાઉન્ડ અને સંતોષકારક રાઉન્ડ થાય એવી પૂરેપૂરી શક્યતા છે। એટલે ઓલ લેવલ વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો આપણી જે આખી તારીખ છે એ અનુસાર અત્યારથી 26 તારીખથી વધારો થતો જાય, 26થી વધારો, 27 વધારો, 28 એવી રીતે વધતો જાય, પણ છેલ્લી આપણી 2 ઓગસ્ટ છે ત્યાં સુધીમાં બધાને સંતોષ થઈ જાય, સંતોષકારક વરસાદ મળી જશે। પછી આપણે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો એવા પણ હશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, પણ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 24 કલાક દરમિયાન કાલ સવાર સુધીમાં સારો વરસાદ જોવા મળશે
અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદ થાય એવી શક્યતા છે. અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે પણ વરસાદની શરૂઆત થશે, પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય એ પૂરેપૂરી શક્યતા છે. એટલે મિત્રો, આ હતી આજની માહિતી. આવનારા સમયની અંદર પણ આપણે એવો પણ પ્રયાસ કરવાનો છે કે આપણે એરિયા દીઠ અને તમને એરિયા દીઠ જિલ્લા લેવલે માહિતી આપી શકીએ એવી પણ આપણે મહેનત કરવાની છે. પણ હજી એમાં 1-2 દિવસનો સમય લાગશે. જે આપણે અનુભવ કરી છે એ અનુભવ પૂરો થાય પછી આપણે સચોટ તારણ અને તમને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.